શક્તિ ચક્રવાત વાવાઝોડાની ગુજરાત પર કોઈ જોખમ ન હોવાનું આઈએમડીનું નિવેદન. ચક્રવાત વાવાઝોડાની ગતિ ધીમી પડી. આવતીકાલે વાવાઝોડું સમાપ્ત થઈ જશે. જે વિસ્તારમાં તોફાન થાય ત્યાં ન જવાની આઈએમડીની સલાહ. શક્તિ વાવાઝોડું દ્વારકાથી 940 કિલોમીટર દૂર. વાવાઝોડાની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાકની. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરી. 6 થી 8 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. અંબાલાલ પટેલે કહ્યું, શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે. વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થશે. સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ ધીમે ધીમે નબળું પડ્યું. વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થયું. આવતીકાલ સુધી વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે. વાવાઝોડું શક્તિ દ્વારકાથી 960 કિલોમીટર દૂર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરને પગલે વરસાદની સંભાવના. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ શક્તિ આગળ વધ્યું. 8-9 ઓક્ટોબરે કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. શક્તિ વાવાઝોડાની દ્વારકાના દરિયામાં અસર. 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. શક્તિ વાવાઝોડાને પગલે વહીવટીતંત્ર એલર્ટ પર. શક્તિ વાવાઝોડાને લઈને વિવિધ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. ગોમતી નદી દરિયામાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભાવનગરના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. વાવાઝોડાની સંભાવનાને પગલે ભાવનગર, ઘોઘા, મહુવા, અલંગ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. સાગર ખેડૂ અને માછીમારોને દરિયો ન ખેડવા વહીવટીતંત્ર દ્વારા સૂચના અપાઈ. અગમચેતીના ભાગરૂપે સાગર સુરક્ષા દળની ટીમને દરિયાઈ પટ્ટી પર તૈનાત કરવામાં આવી. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું. ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય. વાવાઝોડું દ્વારકાથી 940, નલિયાથી 960 કિલોમીટર દૂર. સાયક્લોન આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. અમરેલીના લાઠી તાલુકામાં વરસાદ. લાઠી સહિત ગ્રામ્યોમાં ધોધમાર વરસાદ. ટોડા, જરખિયા સહિતના ગામોમાં વરસાદ. અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈ નાવલી નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદથી લીલિયાના રસ્તા પાણી થયા. થરાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. આશાપુરા સોસાયટીમાં ઘૂંટણસમાં પાણીથી હાલાકી. 4 લેન હાઈવે પરનું પાણી સોસાયટીમાં ઘૂસ્યું. બનાસકાંઠાના પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડતા લોકોને બફારાથી રાહત. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ. લાલ દરવાજા, રાયપુરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના રાપરમાં વરસાદી ઝાપટા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. બનાસકાંઠાના થરાદમાં વરસાદી ઝાપટું. મગફળી, બાજરી, જુવારના પાકને નુકસાનની ભીતિ. અમરેલીના સાવરકુંડલામાં જીએસટીના દરોડા. આંગડિયા પેઢી ફાઇનાન્સ કંપનીઓ પર દરોડા. જીએસટીની 11 જેટલી ટીમ દ્વારા દરોડાની કામગીરી. જામનગરમાં ચોથા દિવસે 20 પેઢીઓમાં જીએસટીની કાર્યવાહી. અત્યાર સુધી 15 જેટલા લોકોના નિવેદન લેવાયા. સીએ અલ્કેશ પેઢડિયાએ કરોડોના બેનામી હિસાબો બનાવ્યા. અલ્કેશ પેઢડિયા હાજર નહીં થાય તો કાર્યવાહી કરાશે. આમોદમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન. કૌભાંડ મુદ્દે સરકાર વિરુદ્ધ વ્યક્ત રોષ કર્યો. કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે તપાસની માંગ કરાઈ. ઈપીએસ હેઠળ પેન્શન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાના આરોપ. મનીષ દોશીએ કહ્યું, ગુજરાતમાં 4 લાખ પેન્શનરને હાલાકી. નિવૃત્ત થાય ત્યારે નજીવું પેન્શન મળે છે. રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીનું બોનસ મળશે. 7,000ની મર્યાદામાં મળશે દિવાળી બોનસ. મંત્રીમંડળ વિધાનસભાના અધ્યક્ષ કાર્યાલયમાં થશે લાગુ. દંડક, ઉપદંડક કાર્યાલયના કર્મચારીઓને બોનસ. સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય પદયાત્રા. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ખાડામાં જઈને વિરોધ કર્યો. લીંબુ મરચા લગાવી ખાડા ઉપર વિરોધ કરાયો. વીઆઈપી ગણાતા સેક્ટરમાં પણ ખાડારાજ. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. જીકાસની સ્મશાન યાત્રા યોજી વિરોધ કરાયો. જીકાસમાં પોર્ટલમાં એડમિશન પૂર્ણ કરવાની માંગ. અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાનો આરોપ. મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબરે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાશે. ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ સમિટ. દૂધધારા ડેરીમાં ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલની વરણી. વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની બિનહરીફ વરણી. 900 કરોડનું ટર્નઓવર ધરાવતી ડેરીનું સુકાન સોંપાયું. 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક.
ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની અઢળક આવક 80,000 થી 85,000 ગુણી કરતાં વધુ મગફળીની આવક. હરાજીમાં 20 કિલો મગફળીનો ભાવ ₹800 થી 1100 બોલાયો. સુરતમાં આંગણવાડી બહેનોએ રેલી કાઢી. દક્ષિણ ગુજરાતની 5,000 બહેનોની રેલી. વિવિધ પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદન પાઠવાયું. હાઈકોર્ટના હુકમ છતાં રાજ્ય સરકારે પગાર ન વધાર્યાનું નિવેદન કર્યું. વાવ થરાદ જિલ્લામાં અતિવૃષ્ટિને લઈ 25 દિવસ બાદ પણ વળતર ન મળતા રોષ. સુઈ ગામમાં ખેડૂતોનો અધિકાર યાત્રાનું આયોજન. કોંગ્રેસ દ્વારા કરાયું ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન. વેરાવળમાં શહેરમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં. 45 થી વધુ ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી. પાલિકા છેલ્લા 7 વર્ષથી નોટિસ આપી રહી છે. મિલકત ધારકો સહકાર ન આપતા હોવાના આક્ષેપ. વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ. એક્સપ્રેસ હોટલમાંથી પનીરના સેમ્પલ લેવાયા. પનીરના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા. દાહોદમાં દિવાળીને લઈ ફૂડ વિભાગનું ચેકિંગ. ડેરી, સ્વીટમાર્ટ, ફરસાણની દુકાનોમાં ચેકિંગ. દૂધ, પનીર, માવા સહિતની વસ્તુઓના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા. વડોદરામાં 11,000 થી વધુ જર્જરિત મકાન મિલકતોને નોટિસ અપાઈ. જર્જરિત સરકારી ઇમારતોને પણ નોટિસ અપાઈ. પૂર્વ વિસ્તારમાં 1,685 ઇમારતોને નોટિસ અપાઈ. આણંદમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વોની ધરપકડ. પોલીસે અસામાજિક તત્વોનો વરઘોડો કાઢ્યો. આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવી. મહીસાગરમાં 3.55 કરોડના લોન કૌભાંડ આરોપી મેનેજરની ધરપકડ. આરોપી મેનેજર વિક્ટરી સાઇન દર્શાવતો પોલીસ સ્ટેશનમાં દેખાયો.